ભક્તિ શક્તિ અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ એવા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે વિસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવધામ વાડીનાથ ખાતે ભવ્ય શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના સોમનાથ પછીના બીજા મહત્વના જ્યોતિર્લિંગ સમાન વાડીનાથ શિવધામ ખાતે યોજાયેલી આ શિવધૂનમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દાદા વાડીનાથના ચરણોમાં શીશ નમાવી પૂજા અર્ચન કર્યું હતું તેમજ ગત સાંજથી શરૂ થયેલી શિવધૂનમાં ભાગ લઈ પોતે પણ શિવધૂન ગાઈ ભક્તોને પ્રેરણા આપી હતી। આ અવસરે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 1000 વર્ષ પહેલા સોમનાથ પર થયેલા આઘાત બાદ પણ આજે ભારતની સંસ્કૃતિ, આસ્થા અને સનાતન ધર્મ અડગ છે। સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ સોમનાથના પુનઃનિર્માણથી લઈને આજના સમયમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ વિકાસના શિખરે પહોંચ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતની ધર્મધજા લહેરાઈ રહી છે। શિવધામ વાડીનાથના મહંત જયરામગીરી મહારાજે જણાવ્યું હતું કે અહીં 72 કલાકની અખંડ શિવધૂન યોજાઈ રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। શિવધામ વાડીનાથના મહંત જયરામગીરી મહારાજે જણાવ્યું હતું કે અહીં 72 કલાકની અખંડ શિવધૂન યોજાઈ રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। આ ધાર્મિક ઉત્સવમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વાડીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર અને જ્યારે આપણે બધાએ જાણીએ છીએ કે સોમનાથ પછીનું આ બીજું શિવધામ અને આ શિવધામ જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ બધી જગ્યાએ યાત્રા કરીને સ્થાપિત કરવામાં આવ્યું છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ સોમનાથ સ્વાભિમાન પર્વ, જેની પરંપરાની વાત કરીએ કે એ જે આપણા જ્યોતિર્લિંગમાંનું પ્રથમ નંબરનું એક જ્યોતિર્લિંગ છે અને આ આસ્થાનો પર્વ આજથી 3 દિવસ સુધી ચાલવાનો છે અને વાડીનાથ મંદિરની અંદર સમસ્ત વિસનગર શહેર તરફથી અહીંયા 72 કલાક સુધી ભગવાનનું ભજન, પૂજન, અર્ચન ને ધૂન ચાલવાની છે। સતત 72 કલાક સુધીમાં અહીંયા લોકો પણ પધારી રહ્યા છે, સેવકો પણ પધારી રહ્યા છે। આમ આપણે ધર્મની જ્યારે વાત કરતા હોય તો ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, ઈશ્વર તો સર્વ જગ્યાએ વ્યાપક છે, પણ આપણી શ્રદ્ધા જ્યાં ટકેલી છે, આપણે શ્રદ્ધાથી જ્યાં માનીએ છીએ એવું ગુજરાતનું પ્રથમ નંબરનું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ। અને જ્યારે તમે બધા જાણો છો કે 1000 વર્ષ પૂર્વમાં પ્રથમ વખત ત્યાં વિદેશી આક્રાંતિઓ દ્વારા ત્યાં આક્રમણ કરવામાં આવ્યું અને આ આસ્થાનો જ વિષય છે કે 1000 વર્ષ પૂર્વમાં પણ એ આપણો આ જ્યોતિર્લિંગ ઊભો હતો ને આજે પણ એવો મજબૂત રીતે ઊભો છે, નહીં કહેવાનું? સોમનાથ આસ્થાનું કેન્દ્ર આપણા બધા માટે, આખા ભારત વર્ષ માટે આસ્થાનું કેન્દ્ર છે અને આપણે તો સંસ્કૃતિ રહેલી છે કે વસુધૈવ કુટુંબકમ, આપણા ઈશ્વર તો બધી જગ્યાએ વ્યાપ્ત જ છે અને એ આસ્થાથી જ આપણે બધા આ આસ્થા સાથે જોડાયેલા છે। એટલે જ 1000 વર્ષ સુધી આક્રમણ થયા હોય કે વારંવાર આક્રમણ થયા હોય તો પણ આ મંદિર અડીખમ ઊભું છે અને એમાં બહુ મોટો ફાળો આપણા લોહ પુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, જેમના 75 વર્ષ પૂર્વમાં આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આ આસ્થાનું કેન્દ્ર આજે પણ ઊભું છે અને આજે પણ કરોડો લોકોના હૃદયમાં વસી રહ્યું છે। એટલે આપણે જ્યારે ધર્મની વ્યાખ્યા કરતા હોય, ધર્મ એ એક એવી વસ્તુ છે કે ધર્મને સાથે લાવીને ચાલનારું ધર્મ, આપણો ધર્મ એવો છે કે બધાને માનવા વાળો છે અને એટલા જ માટે આપણો આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે આજે ઊભું છે। આપણે બધા જે ભારતના લોકો, ગુજરાતના લોકો, આપણે બધા સ્વાભિમાની છીએ, ધર્મને માનવા વાળા છે અને ધર્મને સાથે લઈને ચાલવા વાળા છીએ। હું ફરીથી એકવાર દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ધર્મના આસ્થાના કેન્દ્રને ખૂબ સારી રીતે આજે એ સમયબદ્ધ રીતે, સારી રીતે ખૂબ ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને જે આપણા આસ્થાના ભારતના કેન્દ્રો છે બધામાં જ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને આમાં તો એ મુખ્ય ટ્રસ્ટી તરીકે પણ રહ્યા છે, અત્યારે વર્તમાનમાં છે જ। બસ વાડીનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું હવે જે આ ધરોહર છે એ બધી જ ધરોહરો સોમનાથ ભગવાનને પણ હું પ્રાર્થના કરીશ, આપણે જે સનાતન ધર્મની જે ધરોહરો છે એ બધી જ ધરોહરો આવી જ રીતે સચવાઈ રહે, આસ્થાનું કેન્દ્ર બની રહે એ પ્રાર્થના કરું છું। બરાબર 1000 વર્ષ પૂર્વે ભગવાન સોમનાથ દાદાનું જે મંદિર હતું એ મંદિર ઉપર જેમ અત્યારે ભારતની અંદર આતંકીઓ હુમલા કરી રહ્યા છે એ જ રીતે
મોહમ્મદ ગઝનીએ આપણી આસ્થા, સનાતન શ્રદ્ધાનું કેન્દ્ર એને લૂંટવાનું, બર્બરતાનું કામ કર્યું હતું. બરાબર 1000 વર્ષ પછી આપણી આસ્થા અને સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય કોઈ આક્રમણખોરોએ એને ડગાવી શક્યા નથી. આપણી શ્રદ્ધા, આસ્થાને ડગાવી શક્યા નથી. સનાતન ક્યારે જન્મ થયો અને ક્યારે સનાતનનો અંત થશે, એવો આપણો સનાતન ધર્મ. અને આ સનાતનની એટલે જીવન જીવવાની પદ્ધતિ છે. હિન્દુ ધર્મ કરતાં જીવન જીવવાની પદ્ધતિ, જીવો અને જીવવાદોની ભાવનાવાળો આપણો ધર્મ, સનાતન સંસ્કૃતિ ઉપર જે કઠોરાઘાત થયો હતો, જે આઘાત થયો હતો, એ આઘાત આજે જે રીતે અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચેરમેનશીપ હેઠળ, ટ્રસ્ટના નેજા હેઠળ જે રીતે એનું વિકાસનું કામ થઈ રહ્યું છે, અને એમાં પણ 1947માં આપણે સરદાર વલ્લભભાઈને કેમ ભૂલી શકીએ, એ જ વખતે 47માં એમને સમુદ્રની સાક્ષીએ જળ હાથમાં લઈ અને નક્કી કર્યું હતું ભગવાન સોમનાથ દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર કરવાનું એમને જે નક્કી કર્યું હતું. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસ્થા હતી, શ્રદ્ધા હતી, અને જ્યાં આગળ જતાની સાથે શીશ શ્રદ્ધાથી ઝૂકી જાય એવી આ જગ્યા, સોમનાથ મહાદેવ દાદાની જગ્યા 1000 વર્ષ પછી આજે પણ એ સમુદ્રના કિનારે અત્યારે આપણી ધર્મની ધજા સમગ્ર દુનિયામાં લહેરાઈ રહી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ આદરણીય મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે, આવતા સમયની અંદર શ્રદ્ધાનું કેન્દ્ર અને ગુજરાતના હૃદય સમા આ સોમનાથ દાદાનું મંદિર ખૂબ મોટું પ્રવાસનનું ધામ બનવાનું છે. અને ગુજરાત ઉપર અને દેશ ઉપર આ શ્રદ્ધાનો વિજય સમગ્ર દુનિયા ઉપર થશે.